નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 2021ના ગણિત વિષયના પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો એના ઉદાહરણોનો અભ્યાસ કરીશું. આપણે 3 ઉદાહરણો જોયા છે. હવે ઉદાહરણ 4 એ પહેલાં આપણે બ્રહ્મનાદ કરીશું. બ્રહ્મનાદ કરીએ એટલે આપણું જે સંપૂર્ણ ધ્યાન હોય અહીંયા આગળ આવી જાય, આજુબાજુ રખડતું બંધ થઈ જાય. ઉદાહરણ 4 એની રકમના આપણે ભાગ પાડીએ છીએ. એ જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 ડિગ્રી છે. અહીંયા આપણે 30 ડિગ્રીની જગ્યાએ ગુજરાતીમાં કેવું હોય તો 30 અંશ છે એવું આપણે કહી શકીએ. બરાબર છે. નંબર બી, ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. અને સી, બિંદુ P થી આ ધ્વજસ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ 45 ડિગ્રી છે. ડી, તો ધ્વજસ્તંભની લંબાઈ એટલે આપણે જે શોધવાનું છે એમાં એક ધ્વજસ્તંભની લંબાઈ તથા ઈ, ઇમારતનું બિંદુ P થી અંતર એટલે બિંદુ P થી ઇમારતનું અંતર એટલે લંબાઈ અને અંતર આપણે શોધવાનું છે. એફ, √3 બરાબર 1.732 લઈ શકાય. હવે આગળ એક દાખલામાં આપણે 1.73 સુધી જ લેતા હતા. અહીં આગળ એવું કહે છે કે 1.732 લઈ શકાય. એટલે અહીંયા જ્યારે પણ √3 આવે ત્યારે આપણે એનું મૂલ્ય મૂકવાનું છે. એ સાબિત થઈ ગયું. ખબર પડી ગઈ. રકમ પરથી આપણે ઉકેલ કરીએ છીએ. એમાં નંબર 1 આકૃતિ દોરો. આપણે જે રકમ લખી છે એના પરથી આકૃતિ દોરો. તો અહીંયા આકૃતિ દોર્યા પછી આકૃતિમાં તમે એક ઇમારત બનાવી દો, ધ્વજસ્તંભ બનાવી દો. બરાબર. બિંદુ P થી એનું અંતર કરી દો. બરાબર. હવે જે આકૃતિ દોરીને એની સમજૂતી અહીંયા તમે લખો કે આકૃતિમાં તમે જે બતાવ્યું છે એની સમજણ. તો નંબર 2 એમાં AB એ ઇમારતની ઊંચાઈ દર્શાવે છે. A થી B સુધીની વસ્તુ જે છે એ ઇમારતની ઊંચાઈ દર્શાવે છે. નંબર બી, BD એ ધ્વજસ્તંભ દર્શાવે છે. B થી D સુધી એ ધ્વજસ્તંભ દર્શાવે છે. C, P એ જમીન ઉપરનો બિંદુ છે એટલે સમક્ષિતિજ અંતર AP થશે. D, અહીં બે કાટકોણ ત્રિકોણ PAD અને PAB બને છે. કારણ કે બિંદુ P થી ધ્વજની ઊંચાઈ અને બિંદુ P થી ઇમારતની ઊંચાઈ એવા બે કાટકોણ ત્રિકોણ મળે છે. અને બંનેના જે ખૂણા છે એ પણ અલગ અલગ છે. બરાબર. નંબર 3, અહીંયા ધ્વજસ્તંભની ઊંચાઈ, આપણો જે ધ્વજસ્તંભની ઊંચાઈ છે એ અર્થાત DB અથવા તો BD. બરાબર. DB અથવા BD કોઈ પણ કહી શકાય. અને ઇમારતનું બિંદુ P થી અંતર અર્થાત AP આપણે શોધવાનું છે. એટલે P થી ઇમારતનું અંતર એટલે આ વસ્તુ શોધવાની છે. અને ધ્વજસ્તંભની ઊંચાઈ એટલે અહીંયાથી એટલે BD આ વસ્તુ શોધવાની છે. બરાબર. આટલી વસ્તુ આપણને શોધવાની છે. તો આપેલું શું છે? તો હવે રકમ તરફ ફરીથી ધ્યાન આપો. નંબર 4, આપણે ઇમારતની ઊંચાઈ AB એ જાણીએ છીએ. ઇમારતની ઊંચાઈ AB બરાબર એ P થી 10 મીટર ઊંચી એટલે ઇમારતની ઊંચાઈ કેટલી છે? 10 મીટર. ઇમારતની ઊંચાઈ કેટલી છે? 10 મીટર. એટલે ખૂણાની સામેની બાજુ જે છે, ખૂણાની સામેની બાજુ
એ કેટલી મળી આપણને? 10 મીટર. બરાબર છે. તેથી સૌ પ્રથમ આપણે કાટકોણ ત્રિકોણ PAB નો વિચાર કરીશું. એટલે જેની માહિતી આપણી પાસે હોય, પેલું કે ને બે વસ્તુ આપેલી છે, ત્રીજી શોધીએ. બે વસ્તુ આપેલી છે તો ત્રીજી શોધીએ. તો એ માહિતી આપણી પાસે છે તો એ શોધી કઢાય. હા, હવે આ જે નાનો કાટકોણ ત્રિકોણ છે પહેલા એની આપણે વાત કરીએ તો એમાં આપણે સૌથી પહેલા શું શોધી શકીએ? બરાબર, તો અંતર AP આપણને મળશે. અંતર AP એટલે પાયાની જે મૂલ્ય છે એ આપણને મળશે. બરાબર, તો હવે કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણમિતિ છે, સામેની બાજુ આપેલી છે, ખૂણો આપેલો છે, પાસેની બાજુ આપણે શોધવાની છે. તો સામેની બાજુ અને પાસેની બાજુ બંને કયા સૂત્રમાં આવે ત્રિકોણમિતિના? તો કે tan થીટા અને cot થીટા. આપણે મોટા ભાગે tan થીટાનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા tan 30 બરાબર સામેની બાજુ એટલે AB ભાગ્યા પાસેની બાજુ એટલે AP. બરાબર, હવે જે AB છે એ ઊંચાઈ છે અને AP છે એ અંતર છે. બરાબર, હવે એના મૂલ્યો મૂકો. તો tan 30 નું મૂલ્ય 1/√3 એ આપણને ક્યાંથી મળ્યું? તો tan 30 અહીંયા આગળ આપણે બોલવાનું છે જોડે. tan 30 બરાબર 1/√3 કોષ્ટક 8.1 પરથી. બરાબર, 8.1 પરથી. હવે AB નું મૂલ્ય તો 10 આપેલું છે, AP આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ આપણે શું કરીશું? તો કે ક્રોસ ગુણાકાર કરીશું. બરાબર, અહીંયા પણ આપણે આવું લખી શકીએ ક્રોસ ગુણાકાર કરતા. ક્રોસ ગુણાકાર, કારણ કે બધા કંઈ મારા જેવા ડફોડ થોડી હોય. તમારા જેવા કેટલાક હોશિયારી હોય ને એમને ના ખબર પડે તો આવું લખેલું હોય તો ખ્યાલ આવી જાય. બરાબર, તો AP ઉપર જશે, 1 નીચે આવશે અને √3 ઉપર જશે. એટલે AP નું મૂલ્ય કેટલું આવ્યું? 10 ગુણ્યા √3. બરાબર, તો આ 10 ગુણ્યા √3 શું આવ્યું? તો કે અંતર. તો અહીંયા જવાબ આપણે લખીએ છીએ. બરાબર, 6 નંબર, અર્થાત ઇમારતનું બિંદુ P થી અંતર, એટલે જે બીજો પ્રશ્ન હતો એનો જવાબ આપણે પહેલા લખીએ છીએ. બિંદુ P થી અંતર 10 ગુણ્યા √3 મીટર છે. હવે અહીંયા 10 ગુણ્યા √3 હતું ને, તો √3 નું મૂલ્ય મૂકવાનું છે. તો √3 બરાબર આપણે કેટલા લેવાના છે? તો રકમમાં આપણને આપેલું છે એટલે લેવાના જ છે, 1.732. તો 10 ગુણ્યા 1.732. હવે દશાંશ ચિહ્ન કાપો. તો 10 ગુણ્યા 1732 ભાગ્યા 1000. બરાબર, 1 મીંડું ગયું, 1 મીંડું ગયું. તો હવે શું રહેશે? 1732 ભાગ્યા 100. હવે દશાંશ ચિહ્ન કાપી નાખો તો તમને AP અંતર AP બરાબર 17.32 મીટર મળે. હવે આ 17.32 મીટર કયું આવ્યું? તો આ મૂલ્ય આપણને મળી ગયું. હવે તમે આખો મોટો ત્રિકોણ લઈ લો. તો મોટા ત્રિકોણમાં પેલું A', B', C, બરાબર, એ રીતે આપણે કરી શકીશું. ચલો આગળ એ લોકોએ શું કર્યું છે જોઈએ. નંબર 7. હવે આપણે પહેલા ધ્વજસ્તંભની લંબાઈ શોધવાની છે. એના માટે ઊંચાઈ. હવે ધારો કે DB એટલે કે BD એટલે કે ધ્વજસ્તંભની ઊંચાઈ એ x મીટર છે. તો આખું AD કેટલું થયું? AB બરાબર 10, પણ AD તો 10 + x મીટર થાય. હવે કાટકોણ ત્રિકોણ, ફરીથી પાછો મોટો પણ કાટકોણ ત્રિકોણ જ બન્યો ને. તો કાટકોણ ત્રિકોણ PAD માં હવે ખૂણો કેટલો આવે છે? તો કે ધ્વજસ્તંભ સુધીનો ખૂણો 45 નો થઈ જાય છે. તો tan 45 બરાબર AD ભાગ્યા AP. આ AD કોણ છે? તો કે સામેની બાજુ, અને AP કોણ છે? તો કે પાસેની બાજુ. હવે આ સામેની બાજુ એટલે શું? તો કે ઊંચાઈ, અને પાસેની બાજુ એટલે અંતર. બરાબર છે. તો tan 45 બરાબર AD ની કિંમત મૂકો 10 + x, અને AP ની કિંમત આપણે શોધી હમણાં જ 10 ગુણ્યા √3. તો tan 45 બરાબર, હવે આ કોષ્ટક વાળું આપણે બોલવાનું છે. tan 45 બરાબર 1 કોષ્ટક 8.1 પરથી. બરાબર, તો
તો tan 45 ની કિંમત મૂકી દો 1 બરાબર 10 વત્તા x ભાગ્યા tan√3. હવે શું થશે તો આ tan√3 છે એ આ બાજુ ડાબી બાજુ ઉપર જતું રહેશે બરાબર. એટલે હવે તમારી મૂલ્ય કયું આવ્યું તો 10 વત્તા x બરાબર tan√3. હવે એમાંથી આજે આપણા 10 જે છે એ 10 ને તમે આ બાજુ લઈ લો બરાબર. તો અહીંયા આગળ શું થશે x બરાબર 10√3 માઇનસ 10. હવે એમાંથી 10 બંને સંખ્યામાં 10 છે તો 10 કોમન કાઢો બરાબર. 10 સામાન્ય લેતા તો 10 કૌંસની બહાર નીકળે x બરાબર 10 × √3 માઇનસ 1. હવે અહીંયા તમે જુઓ આ તમારો જવાબ ઓલમોસ્ટ આવી ગયો પણ √3 ની કિંમત મૂકવાની છે. તો અહીંયા તમે √3 ની કિંમત મૂકો 1 એટલે x બરાબર 10 ગુણ્યા 1.732 ઓછા 1. હવે અહીંયા તમારે ઊભો બાદબાકી કરવાની 1.732 ઓછા 1.000. હવે અહીંયા 2 માંથી 0 જાય એટલે 2, 3 માંથી 0 જાય એટલે 3, 7 માંથી 0 જાય એટલે 7, પોઈન્ટ 1 માંથી 1 જાય એટલે 0. તો 0.732 આવે બરાબર. હવે તમે જુઓ આ 0.732 તો x બરાબર 10 ગુણ્યા 0.732. હવે આ 10 પોઈન્ટ જે છે તો એને હું આ રીતે લખી શકું 732 ભાગ્યા 1000. 732 ભાગ્યા 1000 લખી શકું 0.732 જે છે એને. હવે એમાંથી આ એક શૂન્ય ગઈ આ એક શૂન્ય ગઈ તો રહ્યા કેટલા 732 ભાગ્યા 100. હવે તમે 2 દશાંશ ચિહ્ન કાપો તો 7.32 આવે. ખબર પડી 7.32 કેવી રીતે આવ્યા એ ખબર પડી 2 દશાંશ ચિહ્ન કાપ્યા એટલે બરાબર. તો નંબર 9 આમ ધ્વજસ્તંભની લંબાઈ 7.32 મીટર છે એવું આપણને જવાબ મળે. હવે જો નીચેનો આ જે લીટી છે ને આ લીટી તમે ના લખીને તો તમારો આખો દાખલો ખોટો. એટલે ઘણા વિદ્યાર્થી એવું કરે વચ્ચેનું અષ્ટમ પષ્ટમ ગુણાકાર બાદબાકીમાં કંઈક લોચા લાપસી હોય પણ જવાબ એને ગોખેલું હોય ને જેને અમુક લોકો ને આ લોકો ગોખણિયા હોય બરાબર. તો એ ગોખેલા લોકો શું કરે તો એને જવાબ મળે હોય કે આ દાખલાનો આવો જવાબ આવે એટલે એ શું કરે છેલ્લે જવાબ લખી દે. હવે છેલ્લો જવાબ લખેલો હોય તો તમને 1 માર્ક મળે. ડેન્જર વસ્તુ છે પણ હકીકત છે બરાબર. દાખલા નંબર 5 એટલે ઉદાહરણ નંબર 5 એની રકમના ભાગ પાડીએ. એ સૂર્યના ઉત્સેદ કોણનું માપ 60 ડિગ્રીથી ઘટીને 30 ડિગ્રી થતાં સમતલ જમીન પર ઊભેલા ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે. તો ટાવરની ઊંચાઈ શોધો. હવે જ્યારે મારા માથા પર સૂર્ય હોય ને તો મારો પડછાયો ના પડે પણ જેમ જેમ આમ સૂર્ય નીચે ઉતરતો જાય ને એમ મારો પડછાયો ધીમે ધીમે મોટો થતો જાય. એટલે જેટલો ખૂણો મોટો પડછાયો નાનો, જેટલો ખૂણો નાનો પડછાયો મોટો બરાબર. એ રીતે આખું હોય બરાબર. તો ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે. ઉકેલ નંબર 1 આકૃતિ દોરો. આપણને જે રકમ આપેલી છે એ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ છીએ. હવે આકૃતિ જે દોરી એની સમજ લઈએ છે. AB એ ટાવર છે. AB કોણ છે? ટાવર છે બરાબર. બી સૂર્યના ઉત્સેદ કોણનું માપ જ્યારે 60 હોય એટલે ખૂણો જ્યારે 60 નો હોય મોટો ખૂણો બરાબર તો એ વખતે આમથી આમ જાય ત્યારે ટાવરનો પડછાયો BC જેટલો હોય કારણ કે નાનો હોય પડછાયો બરાબર છે. સી સૂર્યના ઉત્સેદ કોણનું માપ જ્યારે 30 હોય ત્યારે ટાવરનો પડછાયો DB લો એટલે એને લંબાઈ દો બરાબર છે. તો હવે આકૃતિ આપણને ખબર પડી ગઈ. હા ખબર પડી ગઈ. હવે રકમમાં પાછું જુઓ એટલે આકૃતિ જે દોરી એ પ્રમાણે હવે રકમમાં જાઓ. ધારો કે AB ની ઊંચાઈ h મીટર છે એટલે આ AB ની ઊંચાઈ આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે બરાબર છે. સામેની બાજુ એ આપણે શોધવાની છે.
ઊંચાઈને હંમેશા આપણે હાઈટ એટલે કે h કહીશું. BC જે છે એટલે 60 ડિગ્રી એ જ્યારે સૂર્ય હતો ત્યારે BC એટલે પડછાયાનું માપ x મીટર છે, કારણ કે આપેલું નથી. તો એ ખૂણાની પાસેની બાજુ છે, બરાબર. અંતર એ ખૂણાની પાસેની બાજુ છે x મીટર. અને C પ્રશ્નમાં જણાવ્યા પ્રમાણે DB એટલે આખું અંતર DB એ BC કરતાં આખું અંતર એ BC કરતાં 40 વધારે છે, એટલે BC x છે, બરાબર. એના વત્તા 40, તો એ આખું અંતર તમારું DB થયું. તો DB બરાબર 40 વત્તા x. 40 વત્તા x. હવે તમને આ વચ્ચેની 60 વાળી લીટી છે ને, 60 વાળો જે ઊભો ત્રિકોણ વાળો છે ને, એ તમે એને હંતાડી દો તો તમે જુઓ તો તમને ખૂણો મળી ગયો. પાસેની બાજુનું ટોટલ એટલે આખું DBનું અંતર 40 વત્તા x મળી ગયું, બરાબર. તો અહીંયા તમને સામેની બાજુ શોધવાની છે, એટલે આ બાજુને ખૂણો આપેલા છે, સામેની બાજુ તમને મળી જશે, બરાબર. તો એ રીતે તમને બે ત્રિકોણ મળે છે. ખ્યાલ આવી ગયો? આપણી પાસે બે કાટકોણ ત્રિકોણ, મોટો ત્રિકોણ ABC એટલે એક નાનો ત્રિકોણ છે ABC અને મોટો ત્રિકોણ છે AB અને D. આવા બે ત્રિકોણ આપણને મળ્યા. હવે નાના ત્રિકોણની વાત કરીએ, જોઈએ. ત્રિકોણ ABCમાં તો નાના ત્રિકોણનો ખૂણો કેટલો છે? tan 60. તો tan 60 બરાબર AB. હવે અહીંયા tan 60 એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવે. અહીંયા લખવામાં ભૂલ થઈ છે, તો એ આપણે સુધારી દેવાની. AB સામેની બાજુ છે અને પાસેની બાજુ છે BC. પેલી ઊંચાઈ છે, પેલું અંતર છે, બરાબર. હવે બધાના મૂલ્ય મૂકો તો tan 60 બોલવાનું બધાએ tan 60 બરાબર √3 કોષ્ટક 8.1 પરથી, બરાબર. તો √3 બરાબર AB એટલે h ભાગ્યા x. હવે આ ABCમાં આપણને આ કિંમત મળી, બરાબર. હવે બીજો ત્રિકોણ લઈ લો, જેને આપણે પરિણામ 1 કહીશું. હવે બીજો મોટો ત્રિકોણ ABD. ત્રિકોણ ABDમાં tan 30 બરાબર AB ભાગ્યા BD. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, ઊંચાઈ અને અંતર, બરાબર. તો અહીંયા tan 30 એટલે શું છે? tan 30 બરાબર 1/√3 કોષ્ટક 8.1 પરથી, બરાબર. તો એ tan 30 ની જગ્યાએ તમે 1/√3 મૂકી દો, બરાબર h ભાગ્યા BD આખું એટલે x + 40 અથવા તો 40 + x, બેમાંથી કોઈ પણ લખી શકાય. પરિણામ નંબર 2. હવે અહીંયા શું કરીએ છીએ તો કે લસા લઈએ છીએ. હવે લસા લઈએ એટલે શું તો કે ક્રોસ ગુણાકાર જ કરીએ છીએ લસામાં. શું કરીએ છીએ? ક્રોસ ગુણાકાર. અહીંયા લસા કેમ નથી કરતા આપણે? કારણ કે જ્યારે આપણે કોઈ વસ્તુનો લસા લઈએ ને ત્યારે એના છેદના જે બે વસ્તુઓ હોય ને એને નીચે છેદમાં લખવી પડે ગુણાકારમાં, એને લસા કહેવાય. એટલા માટે આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કહીએ છીએ. એટલે લસા હું કાઢી નાખું છું, અહીંથી ચેકી નાખું છું, બરાબર. એ તમે પછી જોઈ લેજો. તો અહીંયા √3 આ બાજુ ગયા, h ની જોડે ગુણાઈ ગયા એટલે h √3 થઈ ગયા, બરાબર. આ x + 40 એકની જોડે ગુણાય એટલે x + 40 × 1, બરાબર. તો હવે પરિણામ 1 પરથી એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર. તો આપણું પરિણામ 1 શું હતું? √3 બરાબર h ભાગ્યા x, બરાબર. તો h નું મૂલ્ય શું આવે? h બરાબર આ x ઉપર જતા રહે એટલે x √3 આવે ને, બરાબર છે. તો હવે આ h ના મૂલ્યને, h નું જે આપણને મૂલ્ય મળ્યું એને તમે સમીકરણ 2 માં મૂકી દો. સમીકરણ 2 માં મૂકી દો. હવે સમીકરણ 2 કયું હતું?
h√3 બરાબર બરાબર x પ્લસ 40 બરાબર. તો અહીંયા h√3 h√3 બરાબર x પ્લસ 40 એમાં h બરાબર હવે આપણે શું મૂકવાનું છે x√3 બરાબર. હવે x ગુણ્યા √3 ગુણ્યા √3 તો √3 ગુણ્યા √3 એટલે √3 નો વર્ગ થઈ ગયો તો √3 નો વર્ગ એટલે 3 થઈ ગયો બરાબર. તો અહીંયા તમે ના સમજણ પડે ત્યારે રીતે લખી દેવાનું √3 ગુણ્યા √3 બરાબર √3 નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો જવાબ આવે 3 બરાબર. તો આ રીતે લખી દેવાય. તો અહીંયા 3x બરાબર x પ્લસ 40 આ x આ બાજુ જતા રહે એટલે માઇનસ થઈ જાય તો 3x માઇનસ x બરાબર 40 3 માંથી 1x જાય એટલે 2x બરાબર 40. હવે આ 2 છેદમાં જાય તો x બરાબર 40 ભાગ્યા 2 40 અને 2 નો છેદ ઉડાડતા x બરાબર 20 માટે અંતર BC બરાબર x બરાબર 20. હવે આ 20 શું છે મીટર. તો માટે હવે AB બરાબર તો AB બરાબર એટલે x બરાબર h બરાબર 20√3 તો ટાવરની ઊંચાઈ જે આપણે જોઈતી હતી બરાબર એ આપણને હવે મળી ગઈ બરાબર 20√3 મીટર. ઉદાહરણ 6 બરાબર. ઉદાહરણ 6 ઉદાહરણ 6 ની રકમ છે એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તેના તળિયાના અવશેદ કોણના માપ અનુક્રમે 30 અને 45 ડિગ્રી છે માલુમ પડે છે. તો નંબર બી તો બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો. ઉકેલ આકૃતિ દોરો. આકૃતિમાં આપણે અહીંયા જે બતાવ્યું છે એની સમજ હવે લઈએ કારણ કે એને જે બિંદુ હશે એના નામ આપણે કહેવાના. અહીંયા જરૂરી નથી કે આપણે આ જ બિંદુ લેવા ABCD તમે XYZ આલ્ફાબેટના કોઈ પણ બિંદુ લઈ શકો બરાબર. પણ આપણે સરળતા ખાતર એમણે જે આપેલું હોય લઈ લઈએ છીએ. એ PC એ બહુમાળી ઇમારત દર્શાવે છે. PC બહુમાળી ઇમારત એટલે તમારો ઊભો લંબ બરાબર છે. બી તથા AB એ 8 મીટર ઊંચી ઇમારત દર્શાવે છે એટલે એની સામેની સાઈડે એક ઇમારત છે AB એ 8 મીટર ઊંચાઈની છે. સી અહીં બહુમાળી ઇમારતની ઊંચાઈ અર્થાત PC અને બે ઇમારતો વચ્ચેનું અંતર AC શોધવામાં રસ છે એટલે આપણે એ બે વસ્તુ શોધવાની છે. નંબર 3 એ બે સમાંતર રેખા PQ અને BD ની છેદિકા PB છે. PQ હવે PQ ક્યાં છે જો ઉપરની ડોટેડ લાઈન જેને ઉપરથી આપણે અવશેદ કોણ લેવાનો છે ને તો આપણી સમક્ષિતિજ ઉપરથી નીચે જોવાનું છે એટલે સમક્ષિતિજ રેખા ઉપર આવશે એ PQ આવશે બરાબર છે. તો PQ એ સમાંતર છે અને બીજી રેખા છે BD એ બંને એકબીજાને સમાંતર છે અને એની છેદિકા ગણો તો PB એટલે ઇમારતની ટોચ અને તમારા બહુમાળી ઇમારતની ટોચ અને બીજી કઈ છે બીજી ઇમારતની એટલે બે ઇમારતની ટોચો છે PB બરાબર. એની વચ્ચેનું અંતર B અર્થાત ખૂણો QPB અને ખૂણો PBD એ યુગ્મ કોણ થાય. હવે આપણે 9મા ધોરણમાં એવું ભણ્યા છે કે બે સમાંતર રેખાની છેદિકા દ્વારા Z બનાવે આ Z બનાવે એ ખૂણો તમારો યુગ્મ કોણ થાય. એટલે એમાં શું હોય કે જે આ 45 નો આ 30 નો ખૂણો જે થયો ને તો અહીંયા B ની બાજુનો જે ખૂણો હોય ને એ પણ કેવો થઈ જાય યુગ્મ કોણ એટલે એ પણ 30 નો થઈ જાય બરાબર. અને એવી રીતે અહીંથી આ Z બન્યો એટલે આ ખૂણો પણ કયો થઈ ગયો 45 નો થઈ ગયો બરાબર. તો આ વસ્તુ આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે. યુગ્મ કોણ સમાન હોય એટલે કે જો
ખૂણો પીબીડી એ પણ કેટલો થાય? 30 નો થાય. ક્યુપીબી 30 નો છે. ક્યુ પી અને બી એટલે આ ખૂણો 30 નો છે, તો તમારો પી બી અને ડી એ પણ કેટલો થાય? 30 નો થઈ જાય. બરાબર છે. તો આવી જ રીતે એટલે આ જે પ્રોસેસ કરીને એવી જ પ્રોસેસથી ખૂણો પીએસી બરાબર પણ 45 થાય. તો એમાં કઈ બે રેખાઓ સમાંતર છે? તો કે એમાં તમે પીક્યુ રેખા એક છે અને નીચેની સૌથી નીચેની એસી રેખા પણ એક છે. બરાબર. તો એ બે સમાંતર રેખાઓ છે અને એની છેદિકા છે પીએ. પીએ. તો જો QPA એ 45 નો હોય તો PAC એ પણ 45 નો થાય. એટલા માટે PAC 45 નો થઈ જાય. આખી એ પ્રોસેસ તમે લખવી હોય તો લખી શકો. બરાબર છે. હવે ચોથું સ્ટેપ, કાટકોણ ત્રિકોણ ખૂણો એટલે કાટખૂણો PBDમાં ઊંચાઈ અને અંતર એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે PD ભાગ્યા BD બરાબર tan 30. તો tan 30 નું મૂલ્ય આપણે બોલવું હોય તો કેવી રીતે બોલાશે? tan 30 બરાબર 1/√3 કોષ્ટક 8.1 પરથી. બરાબર. તો માટે PD ભાગ્યા BD બરાબર 1.1/√3. અહીંયા આગળ આપણે શું કરીએ છીએ? ક્રોસ ગુણાકાર કરતા. તો BD એક જોડે ગુણાશે અને √3 PD જોડે ગુણાશે એટલે માટે BD બરાબર PD √3 એવું આપણને એક પરિણામ મળ્યું. નંબર 5. હવે બીજો ત્રિકોણ લઈ લો, કાટકોણ ત્રિકોણ PAC માં. તો ઊંચાઈ ભાગ્યા અંતર બરાબર સાબા ભાગ્યા પાબા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર PC ભાગ્યા AC. તો અહીંયા ખૂણો કેટલો છે? tan 45. તો tan 45 માટે બોલવું હોય તો કેવી રીતે બોલાશે? tan 45 બરાબર 1 કોષ્ટક 8.1 પરથી. બરાબર. તો અહીંયા tan 45 ની જગ્યાએ મૂકી દો. PC ને AC અહીંયા આગળ પણ ક્રોસ ગુણાકાર કરીએ. AC ઉપર જશે તો PC બરાબર AC. બરાબર. આવા બે પરિણામ આપણને મળ્યા. પરંતુ P', C હોવાથી આખું અંતર PC બરાબર PD પ્લસ DC. તો AC બરાબર કેટલા થાય? PC ને AC સરખા છે. તો AC બરાબર પણ PD પ્લસ DC થશે. કારણ કે અહીંયા જે ઊંધું માટે લખ્યું છે ને 3 ટપકા વાળું, તો PC બરાબર AC. નંબર 7. હવે AC બરાબર BD છે. આ AC છે એ BD બરાબર છે. એ બંને પણ સમાંતર છે. સમાંતર એટલે સામસામેની બાજુ સરખી હોય. બરાબર. અને DC બરાબર AB છે. હવે DC ક્યાં છે? તો આ બાજુનું DC અને આ બાજુનું AC. બરાબર. તો જો DC AB તમારી 8 હોય તો DC કેટલી થાય? 8 જ થાય. બરાબર. તો એનાથી માટે BD બરાબર PD પ્લસ 8. આખું અંતર PD પ્લસ 8. બરાબર. તો BD બરાબર હવે BD નું જે મૂલ્ય છે PD √3 એ આપણને ઉપર મુદ્દા નંબર 4 માં આપેલું હતું. તો અહીંયા BD ની જગ્યાએ તમે PD × √3 એવું મૂકો અહીંયાથી. બરાબર. તો PD × √3 બરાબર PD પ્લસ 8. હવે આ PD આ બાજુ જશે. બરાબર. તો માઇનસ થઈ જશે. તો 8 બરાબર PD √3 માઇનસ PD. આમાંથી PD ને PD બે કોમન સામાન્ય નીકળતા માટે 8 બરાબર PD × √3 માઇનસ 1. બરાબર. હવે આ ક્રોસ ગુણાકાર કરીએ તો PD બરાબર 8/√3 માઇનસ 1. હવે છેદનું સમમેયીકરણ કરવાનું. 9મા ધોરણમાં આપણે આ શીખી ગયા છે છેદનું સમમેયીકરણ, કે જે રકમ હોય √3 માઇનસ 1 છે તો એની વિરોધી એટલે કે √3 પ્લસ 1 વડે ઉપર નીચે ભાગીને ગુણવાના. બરાબર. તો એ આપણે સમમેયીકરણ કર્યું. આ ધોરણ 9માં આપણે શીખી ગયા છે. PD બરાબર 8 √3 પ્લસ 1 ભાગ્યા √3 માઇનસ 1 ઇન્ટુ √3 પ્લસ 1. બરાબર. હવે આ -1 + 1 એ અવયવ સૂત્ર a + b a - b બરાબર a² - b². બરાબર.
તો પીડી બરાબર 8 કૌંસમાં √3 + 1 ભાગ્યા √3 વર્ગ -1. હવે √3 વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 3 થઈ જશે. અહીંયા ઉપર આ પહેલો કૌંસ એટલે પહેલું પદ આની જોડે બંને જોડે ગુણાશે. બરાબર. અત્યારે આપણે ગુણતા નથી. પીડી બરાબર 8 √3 + 1 8 × √3 + 1 ભાગ્યા 3 - 2 3 - 1 3 માંથી 1 જાય એટલે 2. તો પીડી બરાબર 8 ગુણ્યા √3 + 1 ભાગ્યા 2. તો 2 અને 8 નો ભાગાકાર થશે 4. તો પીડી બરાબર 4 × √3 + 1 મીટર. આમ બહુમાળી ઇમારતની ઊંચાઈ 4 × √3 + 1 + 8 છે. બરાબર. કારણ કે આપણે +8 એટલે પાછળ એક 8 ઉમેરવાના હતા ને, +8 કરવાના હતા ને. આ રહ્યું અહીંયા. બરાબર. તો અહીંયા 4 + √3 + 4 + 8. હવે 8 અને 4 નો સરવાળો કરો એટલે 12 થઈ જાય. તો 4 × √3 + 12. હવે આ બંનેમાંથી 4 કોમન કાઢો તો કૌંસમાં √3 + 3. બરાબર. તો બંને ઇમારતો વચ્ચેનું અંતર પણ આપણને મળી ગયું 4 × 3 + √3 મીટર હશે. બરાબર. કટ કરો. નમસ્તે.